હલો મિત્રો, કાયમપંથ જ્ઞાન સંપ્રદાય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ઘર બનાવીએ કે કંઈક શુભ કાર્ય કરીએ ત્યારે જે વસ્તુ આપણને ઉપયોગ કરીએ છીએ જે કંઈ તે વિશે આપણે વાત કરીશું. જ્યારે પણ આપણે શુભ કાર્ય કરવાના હોય, ધારો કે ઘર વસ્તુ કે જેવા શુભ કાર્ય કરવાના હોય, કુંભઘોડો મૂકવો, ગૃહપ્રવેશ જેવા કાર્ય કરવા હોય, એ સમયે આપણે બ્રાહ્મણ કે મહારાજ કહે તે પ્રમાણે વસ્તુ આપણે લાવતા હોય. તો જે વસ્તુ લાવીએ તે લાવી દઈએ છીએ ને તે પ્રમાણે આપણે એ વિધિમાં બધો ઉપયોગ કરીએ છીએ, પણ એનું મહત્ત્વ શું છે, શા માટે એ આપણે જાણતા નથી. તો આપણે એ વિશે થોડી ચર્ચા કરીએ કે જે વસ્તુ આપણે વાપરીએ છીએ એનું શું મહત્ત્વ છે. તો ઘર વસ્તુ સામગ્રી ધાર્મિક વસ્તુ અથવા રેશમિક વિધિ, વાસ્તુ પૂજા, ગૃહપ્રવેશ વગેરેમાં ઉપયોગી, અને દરેકનું પોતાનું મહત્ત્વ શું છે. દરેક વસ્તુ આપણે વાપરીએ છીએ તેનું પોતાનું મહત્ત્વ શું છે. વિધિ સામગ્રી અને તેની જરૂરિયાત સમજાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો સર્વપ્રથમ આપણે કુંભ લઈએ છીએ. કુંભ, ઘટ અથવા કુંભ એને એમ કહેવામાં આવે છે. તો એનો શા માટે ઉપયોગ? કુંભ અથવા જોડાનો ઘડો પૂજા વિધિમાં લોક થતી ધર્મમાં અવશ્ય જરૂર પડે છે. તેનું મૂલક કારણ પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિઓને આકર્ષવા માટે આ વપરાવવામાં આવે છે. પાણીથી ભરેલું કુંભ સ્થાન શુભતા અને માતૃત્વનું પ્રતીક છે માનવામાં આવે છે. તો આ રીતે કુંભનું મહત્ત્વ છે. એટલે આપણે જ્યારે કોઈ શુભ કાર્ય કરીએ ત્યારે કુંભ આપણે લાવીએ છીએ, તો તેનું આવું મહત્ત્વ છે. બીજો નંબર છે આંબાના પાન. શુભ કાર્ય કોઈ પણ હોય તેમાં આપણે આંબાના પાનનો ઉપયોગ કરીએ છીએ. તો નાળાસળી બીજું વાપરીએ છીએ. તેને શું કારણ? આંબાના પાનમાં ઔષધીય ગુણ હોય છે. આંબાના પાનમાં કુદરતી રીતે ઔષધીય ગુણ હોય છે અને ધાર્મિક મહત્ત્વ છે. તે મંગળતા, તાજગી અને નકારાત્મક શક્તિઓને દૂર કરવાનું કારણ માટે ઉપયોગી છે. નકારાત્મક શક્તિઓ દૂર કરે છે એવું આંબાના પાનમાં શક્તિ છે. એટલા માટે એનો ઉપયોગ કરવામાં, શુભ કાર્યમાં ઉપયોગ કરીએ છીએ. ત્રીજી વસ્તુ છે ધરોઈ. આપણને ધરોઈ લાવવાનું જણાવવામાં આવે છે. તો ધરોઈ શા માટે ઉપયોગમાં લઈએ છીએ? તો ધારવી પ્રમાણે કંઈક નિશ્ચિત, સ્થિર અને નોંધપાત્ર પાણી ધારવી માટે દરવાજે ઇષ્ટ સ્વરૂપે મૂકવામાં આવે છે. દરવાજામાં ઇષ્ટ સ્વરૂપે ધરોઈને મૂકવામાં આવે છે. એ રીતે તેનું મહત્ત્વ ગણવામાં આવે છે. સમડીના પાનનો આપણે ઉપયોગ કરીએ છીએ. સમડીના પાનનો ઉપયોગ શા માટે? પાનનો ઉપયોગ વિશેષ રીતે આરતી, મંત્રોચ્ચાર અને દેવપૂજા માટે થાય છે. તે પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. સમડીના પાનને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે વિધિમાં આપણે દરેક વિધિમાં એનો ઉપયોગ કરીએ છીએ. કોળિયું, દીવા સળગાવવા માટે કોળિયુંનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેનું શું કારણ? કોડી, કાવરી સેલ પારંપરિક રીતે સમૃદ્ધિ, માયા અને ગુપ્ત ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. અને તેને પ્રતિબદ્ધતા અર્પણ કરવા માતૃશક્તિની કૃપા માનવામાં આવે છે. આ રીતે કોળીઓનું મહત્ત્વ છે. છઠ્ઠી વસ્તુ છે કંપોર એ પણ કહેવામાં આવે છે. તો એને શું મહત્ત્વ છે? કપૂરનો શા માટે ઉપયોગ કરીએ છીએ આપણે? તો કપૂર ધર્મીની અને પૂજા દરમિયાન પ્રાજ્ઞાદીપ
પ્રગટાવવો, દીપ પ્રગટાવવા માટે, જરૂરી શુદ્ધિકરણ માટે, આસપાસ જે વાતાવરણમાં એવા કોઈ ઝેરી જીવજંતુ હોય તેને દૂર કરવા માટે, સકારાત્મક ઉર્જા લાવવા માટે એ વપરાય છે. તો આ રીતે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. 7મું છે ફૂલહાર અથવા પુષ્પ. ફૂલહાર દ્વારા દેવતાઓને પ્રસન્ન કરવામાં આવે છે. સરસ મજાના સુગંધી ગલગોટા, મોગરા અને જેવા ગુલાબના જેવા ફૂલોનો આપણે ઉપયોગ કરીને સુગંધ ફેલાવીને દેવતાને પ્રસન્ન કરવા માટે, દેવતાને ખૂબ ફૂલ ગમે છે તો એને પ્રસન્ન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શુદ્ધતા અને શુદ્ધતા માટે પણ એ ફૂલ ગણાય છે. સૌંદર્ય અને શોભા માટે પ્રતીક છે. તો સૌંદર્ય પણ થાય છે, શોભા પણ થાય છે અને સુગંધ પણ આવે છે, એના માટેનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખા, અક્ષત, એનો ઉપયોગ શા માટે? અક્ષત એવા ચોખા છે કે જે અપૂર્ણ તૂટ્યા વગરના આખા હોય, તો દિવ્યતા, સર્વાંગી સુખ સમૃદ્ધિ માટે મળે તેનું અગત્યનું મહત્ત્વ છે. તો આ રીતે ચોખાનું, અક્ષતનું મહત્ત્વ છે. અબીલ, તો અબીલ ગુલાલનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. અબીલ પારંપરિક પૂજામાં રંગ અને ખુશીનું પ્રતીક છે. રંગ અને ખુશીનું પ્રતીક અબીલને માનવામાં આવે છે. અસલમાં ચંદનની ભૂકી, સુગી અને સુવાસ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. 10મું છે ગુલાલ અને નારિયેળ. ગુલાલ રંગત તથા આનંદ દર્શાવતા અને શુભ શરૂઆત માટે છે. તો કોઈ પણ આપણે વરઘોડો કાર્ય હોય ત્યારે અબીલ ગુલાલ ઉડાડીને લોકો એકબીજા પર છાંટે છે. તો એ શુભ કાર્ય માટે, રંગત માટે, આનંદ માટેનું એક પ્રતીક છે. નારિયેળ લઈને આરતી વગેરે વિધિમાં પ્રસાદ કરવા માટે એનો ઉપયોગ થાય છે. ક્ષમા એવી સિદ્ધિ પૂરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે એને નારીને એક માતા તરીકે પણ હિન્દુ ધર્મમાં સ્વીકારવામાં આવે છે. તો આ રીતે આ વસ્તુઓ જે આપણે ભૂલી ગયા એ શુભ કાર્ય માટે વાપરીએ છીએ ક્રમશઃ, એ બધી વસ્તુઓ ઘરમાં પવિત્રતા, સમૃદ્ધિ, સુખ, શાંતિ, નકારાત્મકતા શક્તિઓનું નિવારણ કરવા અને શુભ ભાવનાઓનું વિઘ્ન નિવારણ કરવા માટે, ભાવ પ્રગટ કરવા માટે આનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે આ વસ્તુ આપણે વાપરતા હોય, પણ આપણે વસ્તુને આપણને ખ્યાલ હોતો નથી કે આ વસ્તુને શું ઉપયોગ, એમ આપણે લાવીને મૂકી દઈએ છીએ ને બ્રાહ્મણ કે મહારાજ જે કહે તે પ્રમાણે આપણે વિધિમાં ઉપયોગ કરીએ છીએ, પણ ઉપર મુજબ આ વસ્તુનો મહત્ત્વનો ઉપયોગ છે. તો ચેનલમાં જે આપણે વાત કરીએ તો વાત પસંદ પડી હોય તો સબસ્ક્રાઈબ, શેર કરજો. વધુને વધુ લોકોને આ માહિતી મળે એટલા માટે તમે આગળ મોકલો એવી અપેક્ષા.